હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક કાલ્પનિક વાર્તા છે કે જેની અંદર મુખ્ય કલાકાર તરીકે એક અલીભાઈનું પાત્ર છે અને એ અલીભાઈ પોતાના મિત્ર રામસિંગના ઘરે આવે છે. એ સમયે રામસિંગ અને તેનો પરિવાર તેમનું સ્વાગત કરી અને તેમના રિયલ એક્સપિરિયન્સની એક સ્ટોરી એમના દ્વારા વર્ણન કરાવડાવે છે. એના વિશેની આ વાત છે. તો આપણે જોઈએ એના પહેલાં તમારા ગ્રુપની અંદર આ ચેપ્ટરના જેટલા પણ હાર્ડવર્ડ્સ છે એ હાર્ડવર્ડ મોકલવામાં આવશે, તો એને ખાસ ધ્યાનથી એકવાર વાંચી લેવા. થેન્ક યુ. તો ચેપ્ટરમાં ધ્યાન રાખીએ. ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય અથવા તો જંગલી રક્ષક. Neelam came dashing into house, shouting joyfully. નીલમ ડેશિંગ એટલે કે ઘરમાં ધસી આવી, શાઉટિંગ કરતી એટલે કે બૂમો પાડતી, જોયફુલ એટલે ખુશીથી બૂમો પાડતી ઘરમાં ધસી આવે છે અને કહે છે અલીભાઈ હેઝ કમ. અલીભાઈ હેઝ કમ એટલે અલીભાઈ આવી ગયા છે. અલીભાઈ આવી ગયા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી. રામસિંગના પરિવારના બધા જ સભ્યો વેન્ટ રનિંગ આઉટ બહાર દોડતા આવ્યા, ટુ સી જોવા માટે. એન્ડ ધેર હી વોઝ અને ત્યાં અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન અને ત્યાં એક ઊંચો પહોળા ખભાવાળો માણસ, લાલ નાક અને ગાલવાળો અને ગૌવર્ણ માણસ ઊભો હતો. અલીભાઈ વિશેનું ડિસ્ક્રિપ્શન છે. અલીભાઈ કેવા લાગતા હતા. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક લોંગ વુલન કોટ. વાર્મ એટલે હૂંફાળો, થીક એટલે જાડો, વુલન કોટ એટલે ઊનનો કોટ. તે હૂંફાળા જાડા ઊનના કોટમાં હતા. ટાઇટ ટ્રાઉઝર્સ ફિટોફિટ ટ્રાઉઝર્સ પહેરેલા હતા. બિગ લેધર બૂટ્સ મોટા ચામડાના બૂટ પહેર્યા હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ અને કથ્થાઈ રંગની રૂંવાટીવાળી ટોપી પહેરેલી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ એન્ડ ફૂલ ઓફ વાર્મથ. પહોળું સ્મિત અને ખૂબ જ હૂંફથી રામસિંગ હગ્ડ હિમ. રામસિંગ તેમને હગ કર્યું એટલે ગળે મળે છે. એન્ડ સેડ અને કહે છે કમિંગ એટલે આવો આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્ર તમારું સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ દરેકને પેટ એટલે પીઠ થાબડવી અથવા તો મળવું. અલીભાઈ દરેકને મળે છે. એન્ડ સ્પોક લવિંગલી ટુ ધ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. તેના ઘેરા મજબૂત અવાજમાં ઘરના તમામ સભ્યો સાથે લવિંગલી એટલે પ્રેમાળ રીતે વાત કરે છે. એન્ડ કમ્ફર્ટેબલ હિમસેલ્ફ ઇન ઓન અ કાઉચ. કાઉચ એટલે સોફા સેટ અને સોફા પર પોતાની જાતને આરામદાયક બનાવે છે. મધર પ્રિપેર્ડ સમ ટી. માતા થોડી ચા બનાવે છે. વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાત કરે છે. અલીભાઈ વિશે જો માહિતી આપીએ તો અલીભાઈ શું હતા? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન હિમાલયા માઉન્ટેન. તેમણે હિમાલયના માઉન્ટેનમાં પહાડોમાં મોટાભાગના અંતરો બાય ફૂટ એટલે પગથી કાપ્યા હતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને પ્રકૃતિનું ઓબ્ઝર્વેશન કરવાનું એટલે નિરીક્ષણ કરવાનું ખૂબ જ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ એન્ડ ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તે
પહાડોની અંદર આવેલા નગરે નગર અને ગામે ગામ જઈને શું કરતા? તો સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે સૂકા જરદારું, હર્બ્સ એટલે ઔષધિઓ, મેડિસિન્સ એટલે દવાઓ, અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો. તે આ બધું સેલ કરતા, વેચતા. વિચ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ, કે જે વસ્તુઓ એમને પોતાની ટ્રાવેલિંગ દરમિયાન એટલે પોતાની મુસાફરી દરમિયાન ભેગું કર્યું હતું. રામસિંગે એમને પૂછ્યું કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, એટલે કે આ સમયે તમે ક્યાંથી આવ્યા? તો અલીભાઈએ જવાબ શું આપે છે કે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, એટલે કે હું ભારત અને તિબેટની બોર્ડર એટલે સીમા પાસે આવેલા હાઈ માઉન્ટેન્સ એટલે કે ઊંચા પહાડો પરથી આવ્યો છું. નીલમ સેડ અલોન, નીલમે કહ્યું એકલા? નીલમ એમ રામસિંગની દીકરીનું નામ છે. તો અલીભાઈએ જવાબ આપ્યો ઓફકોર્સ, કે ચોક્કસ, કેમ નહીં. આઈ એમ યુઝડ ટુ ઇટ, એટલે મને ટેવ છે. વેલ આઈ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, હું અહીંયા માત્ર એક જ રાત્રિ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, આવતીકાલે સવારે મારે જવું જ પડશે. તો બધાએ એમને કીધું, બરાબર. નીલમે એમને આગ્રહ કર્યો કે નો અલીભાઈ નો, કે ના અલીભાઈ ના. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને તમારી હિલ સ્ટોરીઝ એટલે પર્વતની વાર્તાઓ કહેવાની છે. આફ્ટર લોટ ઓફ ઇન્ઝિસ્ટન્સ એટલે કે અત્યંત આગ્રહ બાદ, હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, તે 2 દિવસ રહેવા માટે અગ્રી થયા એટલે સંમત થયા. ધેટ નાઇટ એટલે કે એ દિવસે રાત્રે, દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ, તે બધા મોડી રાત સુધી જાગીને સિટિંગ ઓન ધ બેડ, તેમના પલંગ પર બેસી, લિસનિંગ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, તેમના રસપ્રદ મુસાફરીના કિસ્સા સાંભળતા હતા. તે દિવસે તે રાત્રે તે બધા મોડી રાત સુધી જાગી તેમના પલંગ પર બેસી તેમના મુસાફરીના રસપ્રદ કિસ્સા સાંભળતા હતા. હવે અલીભાઈએ પોતાની વાર્તા શરૂ કરી. અહીંયાથી વાર્તા સ્ટાર્ટ થાય છે કે ભાઈ અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈએ પોતાની વાર્તા કહેવાની શરૂ કરી કે ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, એટલે નિયરેસ્ટ વિલેજ એટલે નજીકના ગામ સુધી પહોંચવામાં લગભગ કપલ ઓફ આવર્સ એટલે કે 2 કલાક જેટલો સમય લાગે એમ હતો. આઈ વોઝ ઓનલી ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, એટલે કે હું ભારત અને તિબેટની સીમાથી માત્ર ફ્યુ માઇલ એટલે કે થોડાક જ માઇલ દૂર હતો. એન્ડ આઈ વોઝ હંગ્રી, એટલે અને હું ભૂખ્યો થયો. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને મારું લંચ એન્જોય કરવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર, ચારે બાજુ શાંતિ હતી. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ્સ, પણ એક્સેપ્ટ એટલે બાદ કરતા, એક વસ્તુને બાદ કરતા. સમટાઈમ્સ એટલે કેટલીક વાર આવતા પક્ષીઓના ચિર્પિંગ એટલે કલરવના અવાજને બાદ કરતા ચારે બાજુ બધી શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ, હાર્ડલી હેડ એટલે કે મેં ભાગ્યે જ, ફ્યુ મોરસેલ એટલે કે થોડાક જ કોળિયા ગ્રહણ કર્યા હશે. વેન આઈ હર્ડ અ સોફ્ટ એન્ડ ફીબલ ગ્રોલ, પછી મેં એક નરમ અને ફીબલ એટલે કે નબળી, ગ્રોલ એટલે ગુરકવાનો અવાજ સાંભળ્યો. આઈ વોઝ એલાર્મ્ડ, હું સાવધાન થઈ ગયો. બીકોઝ ફ્રોમ ધ વોઇસ, કારણ કે અવાજ પરથી, આઈ વોઝ શ્યોર, મને ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, તે બીજું કંઈ નહીં પરંતુ એક રીંછ હતું, એની મને ખાતરી હતી એના અવાજ પરથી. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ, મેં ઉતાવળથી મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો, અને નીચે ઝૂકી ગયો. સો ધેટ એટલે કે જેથી,
ધ સ્મેલ ઓફ ફૂડ ઇન માય બોડી, કે મારા શરીરની અને ખોરાકની સ્મેલ વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર, એટલે કે સ્ટ્રોંગ બ્રીઝ એટલે કે ભારે પવન દ્વારા ટુ ધ મોન્સ્ટર એટલે પેલા રાક્ષસ સુધી, કેરિંગ એટલે ફેલાય નહીં. બરાબર. એને એમ કીધું કે હું નીચે કેમ ઝૂક્યો, કેમ કે ભારે પવન દ્વારા મારા અથવા મારા ખોરાકની સુગંધ એ રાક્ષસ સુધી ફેલાય નહીં. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટફ, મેં મારી વાંસની લાકડી કાઢી. વિથ હિઝ પોઇન્ટેડ આયર્ન એન્ડ, કે જેના છેડે અણીદાર લોખંડનું શું હતું, કવચ હતું. પોઇન્ટેડ એટલે શું થાય, અણીદાર. આયર્ન એટલે કે લોખંડનું, અને પોઇન્ટેડ એટલે અણીદાર કવચ. એન્ડ એટલે કે છેડે, કે જે છેડેથી અણીદાર લોખંડના કવચવાળી હતી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, અને ડાબા હાથમાં ડબલ એજ એટલે કે 2 ધારવાળી છરી લીધી. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, હું પહાડની ટોચ સુધી ક્રોલ કરતો એટલે ઘસડાતો ગયો. એન્ડ લુકડ ડાઉન ઇન ધ ડીપ એન્ડ નેરો વેલી, અને ઊંડી અને સાંકડી ખીણમાં જોયું. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તરત જ મારી આંખોને સામેના પહાડ પર આવેલા ઢોળાવ પરના સપાટ જમીનના ટુકડા પર 2 નાના હિમદીપડાના બચ્ચા દેખાયા. શું કહે છે? તરત જ મારી આંખોને સામેના પહાડ પરના ઢોળાવ પર આવેલા સપાટ જમીનના ટુકડા પર 2 હિમદીપડાના બચ્ચા દેખાયા. ઓહ, વોટ ડીડ ધે લુક લાઇક? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું, તે કેવા લાગતા હતા? તો અલીભાઈએ જવાબ આપ્યો, એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, પોતાની આંખો આગળ એને જાણે કે પોતાની આંખોની સામે તે બંનેની કલ્પના કરી રહ્યા હોય એમ અલીભાઈએ કહ્યું કે તેઓ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, તેમની ફ્લફી એટલે સુંવાળી, સ્નો વ્હાઇટ એટલે બરફ જેવી સફેદ, ફરી કોટ એટલે કે રૂંવાટીનું સ્તર, સ્નો સાથે એટલે બરફ સાથે, પરફેક્ટલી મેચ એટલે કે ચોક્કસ રીતે બંધ બેસતું હતું. અર્જુને પ્રશ્ન આગળ કરે છે કે વોટ વેર ધ કબ્સ ડુઈંગ? બચ્ચા શું કરી રહ્યા હતા? તો અલીભાઈએ જવાબ આપ્યો કે દે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો, દરેક બરફમાં આડોટી રહ્યા હતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને એકબીજા સાથે સામે પોતાની લવલી એટલે કે સુંદર, ગ્રીન આઈઝ એટલે લીલી આંખો રોલ કરી રહ્યા હતા એટલે કે ફેરવી રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન અનધર, પછી એકબીજા પરથી કૂદકો મારતા. દે વુડ રેસ્ટલ ફોર અ વાઇલ, થોડા સમય માટે તેઓ ધીંગામસ્તી કરતા. ગ્રોલિંગ સોફ્ટલી, નરમાઈથી ગુરકતા. દે વુડ ક્રાઉચ અગેન, તેઓ ફરીથી આડોટતા. રેસ્ટલ અગેન, ફરીથી ધીંગામસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ધ ફન, તેમને જોવું એક આનંદ હતો. બટ આઈ વોઝ વરીડ ટુ, પરંતુ હું ચિંતામાં પણ હતો. બિકોઝ, કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, દીપડાના બચ્ચાઓની માતાને આજુબાજુ ક્યાંય જોઈ શકાતી ન હતી. એન્ડ ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ, અને માતા જ્યારે એના બાળકો પાસે હોય છે ત્યારે ખૂબ જ ફેરોશિયસ એટલે હિંસક અને આક્રમક હોય છે.
દેન વોટ હેપન, પછી શું થયું? આસ્ક નીલમ, નીલમે પૂછ્યું. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. ઓન માય બેલી એટલે હું મારા પેટેથી સરકીને મેદાન તરફ નીચે ગયો. આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી કે ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, જો માતા આજુબાજુ હશે તો. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, તરત જ મેં એક સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર ઘટના થતી જોઈ. ઓલ ઓફ અ સડન એટલે કે એકાએક જ અ હ્યુજ બ્લેક બિયર, એક વિશાળ કાળું રીંછ કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, ઘુરકિયા કરતું આવ્યું. ક્યાંથી? જંગલોમાંથી. એન્ડ રસ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ, અને બચ્ચા તરફ ધસી આવ્યું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, હવે મને મારા કરતાં વધારે બચ્ચાઓની ચિંતા હતી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડિફેનિંગ રોર ઓફ એંગર, અને એ જ સમયે મેં એક ડિફેનિંગ રોર એટલે એક કાનના પડદા ફાડી નાખે એવી જોરદાર દહાડનો અવાજ સાંભળ્યો. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી થોડાક જ મીટર અંતર દૂરથી મેં એક જોરદાર મોટા અવાજવાળી દહાડ સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ડર અને આશ્ચર્ય વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ, એક સફેદ મોટી બિલાડી, મધર સ્નો લેપર્ડ એટલે કે સફેદ દીપડાની માતા, અપિયર્ડ દેખાઈ. શું કરતી હતી? જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, નજીક આવેલા પેલા વિશાળ રોક ઉપર એટલે વિશાળ પથ્થર પર કૂદતી, જમ્પિંગ ડાઉન એટલે કે કૂદતી દેખાઈ. એટલે મારા ભય અને આશ્ચર્યની વચ્ચે એક સફેદ મોટી બિલાડી, સફેદ હિમદીપડાઓની માતા, નજીક આવેલા મોટા પથ્થર પર કૂદતી દેખાઈ. કોશ, એક્સક્લેમ્ડ અર્જુન, અર્જુને ભયનો ઉદ્ગાર કર્યો. અને નીલમે પણ ઉમેર્યું, હાઉ હોરિફાઈંગ એટલે કેટલું ડરાવનું. કેપ્ટ ક્વાઇટ, સેડ ધ મધર ઇમ્પેશન્ટલી, માતાએ અધીરી થઈને કહ્યું, શાંતિ રાખો. વોટ હેપન ધેન, પછી શું થયું? તો અલીભાઈ કહે છે, થેન્ક ગોડ, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી, હું નસીબદાર હતો. કારણ શું હતું? કે ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, તેની આંખો તેના બચ્ચા તરફ ગોઠવાયેલી હતી. શી ડીડ નોટ લુક અપ એટ મી, તેને ઉપર મારા તરફ જોયું જ નહીં. વિધિન મોમેન્ટ્સ, એક ક્ષણોમાં, મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ, દીપડાની માતા નીચે કૂદી, ટુ પ્રોટેક્ટ ધેમ, બચ્ચા તરફ તેમને બચાવવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં ઉછળીને, શી લેન્ડેડ ડાઉન સ્ટ્રેટ ઓન ધ બિયર, ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, હવામાં ઉછળીને સીધું તેને રીંછ ઉપર ફિયર્સલી એટલે આક્રમક રીતે, અને ફિયરલેસલી એટલે કોઈ પણ જાતના ડર વગર ઉતરણ કર્યું, લેન્ડ કર્યું. ધ બિયર લોસ્ટ ઇઝ બેલેન્સ, રીંછે પોતાની સ્થિરતા ગુમાવી. એન્ડ ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીટ્સ, અને બંને હિંસક જંગલી પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, ટમ્બલિંગ ઓન ઇચ અધર till they landed in the narrow valley with a loud thud. સમજો આ વાક્યને કે આ બંને હિંસક જંગલી પ્રાણીઓ જ્યાં સુધી નેરો વેલીમાં એટલે કે સાંકડી ખીણમાં લાઉડ થાઉડ એટલે કે મોટા અવાજથી પડ્યા, ટીલ એટલે ત્યાં સુધી, ટમ્બલિંગ ઓન ઇચ અધર એટલે એકબીજા પરથી ગોળમટા ખાતા, એકબીજા પરથી શું ખાતા? એકબીજા પરથી ગોળમઠા અથવા ગલોટિયા ખાતા, સ્ટીપ સ્નોઈ સ્લોપ એટલે કે બરફવાળા ઢોળા ઉપરથી, રોલિંગ ડાઉન એટલે ગબડવાનું ચાલુ રાખ્યું. ફરીથી કે બંને હિંસક જંગલી પ્રાણીઓ
એકબીજા પરથી ગલોટિયા ખાતા ખાતા બરફવાળા ઢોળા ઉપરથી ગબડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી તેઓ મોટા અવાજથી સાંકડી ખીણમાં પડ્યા. આઈ ક્રેન્ડ માય નેક, મેં મારી લોક લંબાવી. એન્ડ સો ડીડ ધ ટ્રુ ફ્રાઇટન કબ્સ, અને બે ફ્રાઇટન કબ્સ એટલે કે બે ગભરાયેલા બચ્ચાઓએ પણ આવું જ કર્યું. મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંગ. રામસિંગ આખું વાક્ય બોલે છે કે ધ મધર ઇન્સ્ટિંક્ટ એટલે માતાની સહજ વૃત્તિ, ટુ પ્રોટેક્ટિંગ હર કબ્સ એટલે પોતાના બાળકોને બચાવવાની માતાની જે સહજ વૃત્તિ છે એ વેરી સ્ટ્રોંગ હોય છે, બહુ મજબૂત હોય છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ, તે મરણ સુધી લડવા માટે તૈયાર હોય છે. ફોર હર યંગ વન્સ એટલે પોતાના બાળકો માટે. યસ યુ આર રાઇટ. હા તમે સાચા છો. આવું કોણ બોલ્યું? નીલમ અને અર્જુનની માતા બોલી. સેડ ધ મધર લવિંગલી, પ્રેમાળપૂર્વક બોલી. લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, નીલમ અને અર્જુનના સ્મિતભર્યા ચહેરાને જોઈને માતાએ પ્રેમાળપૂર્વક કહ્યું કે હા તમે સાચા છો, હું એવી જ છું એમ કહેવા માંગે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ પોતાની વાર્તા ચાલુ રાખી. અ હ્યુજ બ્લેક બિયર, એક વિશાળ રીંછ, 3 times ધ સાઇઝ ઓફ મધર લેપર્ડ, દીપડાની માતા કરતાં 3 ગણું મોટું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, પોતાના પાછલા પગ પર ઊભું થઈ ગયું. હી સ્ટેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ એન્ડ શાર્પ નેલ્સ, તેને પોતાના મજબૂત અને તીક્ષ્ણ નખવાળા પંજા લંબાવ્યા. હી શોડ હિઝ ટીથ, એને પોતાના દાંત બતાવ્યા. એન્ડ ગ્રોલ્ડ, અને ગુરક્યું. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, દીપડાની માતાએ થોડી વાર એની સામે જોયું. એન્ડ સ્નેલ્ડ, અને દહાડ કરી. એન્ડ વિથ અ લીપ, અને એક કૂદકો મારીને નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, એ કાળા રાક્ષસને નોક ડાઉન એટલે કે પાડી દીધો. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, તેમની ફાઇટના અવાજથી આખી વેલી, આખી ખીણ ઇકોડ થઈ ગઈ એટલે ગુંજી ઉઠી. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, દીપડાની માતા હિમ દીપડો બહુ ઉતાવળમાં હતો. એને જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, આજુબાજુ કૂદકા મારી મારીને. ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ બિયર, બિયરની એટલે રીંછની બ્લેક ફરી સ્કિન એટલે કાળી રૂવાટીવાળી ચામડી ના બિગ પીસીસ એટલે કે મોટા ટુકડા ટીયર કરી નાખે એટલે ફાડી નાખે. આજુબાજુ એને કૂદકા મારી મારીને રીંછની કાળી રૂવાટીવાળી ચામડીના મોટા ટુકડા કરી નાખ્યા. ધ બલ્કી સ્લો બિયર, દુંદાળું ધીમું રીંછ ફેલ થયું, નિષ્ફળ થયું. ટુ ઇન્જર હિઝ એનિમી, તેના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes, લાસ્ટેડ એટલે ચાલી. આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલે છે. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, રીંછ અહીંયા ને ત્યાં લોહી લુહાણ થઈ ગયું. વેન એવર ધ લેપર્ડ અટેક, જ્યારે જ્યારે દીપડો હુમલો કરતો. ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ, બિયર પોતાના વિશાળ પંજા ઊંચા તો કરતું, બટ ટુ કવર હિઝ ફેસ, માત્ર એના ચહેરો ઢાંકવા માટે. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, હવે એ પોતાની લાઈફને સેવ કરવા માટેનો એસ્કેપ એટલે રસ્તો શોધવા લાગ્યો. એનો ટ્રાય કરી રહ્યો હતો, એની જ કોશિશ કરી રહ્યો હતો. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર, તેઓ બંને આગળ ને આગળ વધતા રહ્યા. ટીલ દે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, તેઓ જ્યાં સુધી હ્યુજ માઉન્ટેન એટલે વિશાળ પહાડની પાછળ અદૃશ્ય થઈ ગયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા જ રહ્યા. આઈ કુડ નોટ સી ધેમ, હું એમને જોઈ શકું એમ ન હતો. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નેલ્સ, પરંતુ હું તેમની
દહાડ અને ગુરકવાનો અવાજ સાંભળી શકતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને પછી આખી ખીણ ફરીથી શાંત થઈ ગઈ. ધ મધર લેપ રીઅપિયર્ડ. માતા પુનઃ દેખાઈ. એન્ડ રેન અપ ટુ હર કબ્સ. અને પોતાના બચ્ચા તરફ દોડી આવી. શી સ્મેલ એન્ડ લીક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર. ઓવર એન્ડ ઓવર કે વારંવાર તેમને ચાટવા લાગી અને સૂંઘવા લાગી. ટુ મેક શ્યોર, એ વાતની ખાતરી કરવા માટે કે દે વેર નોટ હર્ટ બાય ધ બિયર, કે તેમને રીંછ દ્વારા કોઈ નુકસાન થયું છે કે નહીં એ વાતની પુષ્ટિ કરવા માટે. ધેન 3 ક્લાઇમ્બ ધ માઉન્ટેન. પછી તેઓ ત્રણેય પહાડ ઉપર ચડ્યા અને અદૃશ્ય થઈ ગયા, ડિસઅપિયર થઈ ગયા. નીલમ સેડ, યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ. વેરી રિલીવડ, રાહત થવી, કે તમને અત્યંત રાહત જ થઈ હશે. રાહત થઈ જ હશે ને. અલીબાઈએ કીધું કે ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન. શાંત એ જ અવસ્થામાં હું ફોર સમ મોર ટાઈમ, એટલે વધારે સમય સુધી ઊભો રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. પોતાની પૂંછડી હલાવતા હલાવતા જંગલની અંદર અદૃશ્ય થતા પરિવારને હું જોતો રહ્યો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ્સ ટુ સે ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને એમને આવજો કીધું. પણ અર્જુનના મનમાં હજુ પ્રશ્ન હતો, તો અર્જુને ઈગરલી ક્વેશ્ચન કર્યો. અર્જુને આતુરતાપૂર્વક પ્રશ્ન કર્યો, બટ વોટ હેપન ટુ ધ બિયર? પણ પેલા રીંછનું શું થયું? તો અલીભાઈ મસ્ત જવાબ આપે, ગોડ નોઝ. ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ, હું માત્ર એટલું જ જાણું છું કે ધ કમિંગ ઓફ બિયર, રીંછનું આવવું, વોઝ અ બ્લેસિંગ ફોર મી, મારા માટે આશીર્વાદ રૂપી હતું. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, ખરેખર તેને પોતાનો જીવ આલીને મને બચાવ્યો, નહીં તો દીપડાની માતા મને મારી નાખતી. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, હું મને અને બચ્ચા બંનેને બચાવવા માટે ભગવાનનો ખૂબ આભાર માનું છું. તો અહીંયા જે ટાઇટલ આપ્યું છે વાઇલ્ડ સેવિયર, એ ખરેખર એક દીપડા માટે છે, બરાબર. દીપડા એ જ રીંછ માટે છે, કેમ કે રીંછે જ અલીભાઈનું જીવન બચાવ્યું હતું. અને બીજું એક બાજુ જોવા જઈએ તો દીપડા માટે કેમ કહેવાય કે દીપડાએ પોતાના બાળકોને બચાવ્યા હતા. તો આ જે સ્ટોરી હતી એ વાઇલ્ડ સેવિયર, 110% આનું ટાઇટલ યોગ્ય છે. તો આજના માટે માત્ર આટલું જ. બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ સો મચ.